વડોદરા શહેરના અકોટા વિસ્તારના માધવબાગ સામેના 4 રસ્તા પર એક વિશાળ ભૂવો પડવાની ઘટના સામે આવી છે। પાણીની લાઇન લીકેજ થવાના કારણે આ ભૂવો પડ્યો, પરંતુ તંત્રએ તેને તુરંત કોર્ડન કરતા સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો। ગઈકાલે જ મ્યુનિસિપલ કમિશનર વોકી ટોકી લઈને રોડની ચકાસણી કરવા નીકળ્યા હતા, જેને લઈને સ્થાનિકોએ કટાક્ષ કર્યો હતો કે હવે તમે વોકી ટોકી લઈને જ ફરો। અચાનક ભૂવો પડવા અને હાઈવે બંધ થવાના કારણે આ વિસ્તારના જનજીવન પર પણ માઠી અસર પડી છે અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે। તમે ભૂવો જોઈ શકો કે કેટલી મોટી માત્રામાં છે। આખી બસ જતી રહે એટલો મોટો ભૂવો છે અને ઉપરથી આ એક પાઇપલાઇન બી તૂટી ગઈ છે અને હવે એને સરખી રીતે રિપેરિંગ કરે તો સારું છે। આ તો કોંગ્રેસનો ટાઈમનો રોડ છે એવું કહેવામાં આવે છે, બરાબર। હવે આ કોંગ્રેસના ટાઈમ પર રોડ બનેલો છે, માનીએ છીએ કે કોંગ્રેસના ટાઈમ પર રોડ બન્યો છે, પણ હવે આ રિપેરિંગ એને પર 2-3 વાર તો રિપેરિંગ થયેલું છે એવું દેખાય છે, પણ રિપેરિંગની કામગીરી કેવી કરે છે એ ખબર નહીં પડતી।